આજે આપણે લસણ અને સૂકા મરચાંની ચટણી બનાવીશું. તેના માટે મેં આટલું લસણ લીધું છે અને થોડું કાશ્મીરી અને તીખું મરચું લીધું. થોડું અંદર મીઠું ઉમેરીશું અને 2 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું. હવે હું લીલા ધાણા પણ આની અંદર જ ઉમેરી દઉં છું. હવે આ બધું સારી રીતના વાટી લઈશું. આ રીતના વટાઈ જાય એટલે તેની અંદર થોડું પાણી ઉમેરવાનું. તેને બધું મિક્સ કરી લઈશું. કઢાઈ મૂકી છે. કઢાઈમાં થોડું તેલ પાડીશું. તેલને સારી રીતના ગરમ થવા દઈશું. હવે તેલ ગરમ થઈ ગઈ તેની અંદર થોડું જીરું ઉમેરી. હવે જીરું સરસ ગરમ થઈ ગઈ છે. તેની અંદર આ વાટેલી ચટણી ઉમેરી દઈશું. હવે ચટણી બનીને તૈયાર છે. તેની અંદર થોડું લીંબુ ઉમેરી દઈશું. જો દોસ્તો, લસણ અને મરચાંની ચટણી બનીને તૈયાર છે. હવે ગેસને બંધ કરી દઈશું. લસણ અને મરચાંની ચટણી બનીને તૈયાર છે. તમે આ રીતના કોઈ વાર બનાવી જોજો. બહુ સરસ લાગે છે. મારી રેસીપી ગમે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો.